ગુડ મોર્નિંગ સુધુ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તો 11 વાગવા આવ્યા. અમારે તો સન્ડે હોય એટલે બધા સૂતા હોય. ધવલ અહીંયા ઊંઘ્યા હા. સુધુ માટે ચા નાસ્તો લે. હા 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 દવા આ ખાવાની બેટા, ટોસ્ટનો ચા ખાવાની ને. અરે બેન અહીંયા ઊંઘ્યા હા. હા બેટા, આ તો માં સવાર સવારમાં સુધી માથે વાગી ગયું. 2 વાગે માથે તો હવે પડ્યો ને સીધું. ક્યાં આગી તું તને? ગુડ મોર્નિંગ. મમ્મી તો આવી ગયા. 2 દિવસના કપડા. શાંતિથી કામ કરો. આરો એ ઉઠ બેટા. ગુડ મોર્નિંગ. જા જા દીદી ઉઠી જલ્દી. આરોઈ જા. ભઈલા શું કરો? જા જલ્દી દીદીને બોલાય જા. ગુડ મોર્નિંગ. દીદી ઉઠી ગઈ. ઊભા થઈ જાઓ. ચલો. ગુડ મોર્નિંગ. આરોહી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મૂડમાં નથી હજુ. એ ભઈલું રહ્યા દે. ચલ દીદીને કે ઊભી થઈ ગયા. ભૂ પીવડાવો. સુધુ આરોહી કે ખાવું? ખાવ બેટા તાર? ચા પીવી? એ દીકો ગુડ મોર્નિંગ. મૂડમાં નથી મારી ઢીંગલો રે. આ તો કડવા ચોથનું બધું વસ્તુ કાઢી દઉં. હવે બધું એમને એમ પડ્યું. આજે ગોઠવીએ ટાઈમે. મમ્મી રસોઈ કરશે આજ તો ત્યાં અમે આ પતાવી દઈએ આટલું કામ. અમારે 3-4 વાગે જવાનું મમ્મી કપડાં લેવા. શોધલાના સુધુના કપડાં લે. કરી દીધો બધું વ્યવસ્થિત. આ ડબ્બા આલ્યા ને તો બધું વ્યવસ્થિત ગોતો અરે મૂકો સરખી રીતે. હા મૂકી દે. એટલે સીધું દિવાળીનું અત્યારે કાઢી લઈએ. ખાલી મેકઅપનું ને એનું ખાલી દિવાળીનું મેકઅપ ને અમુક વસ્તુ જે આપણે જવાન થશે તો લેવાનું એ કાઢી દઈએ છે. બાકી બીજું બધું મૂકી દઈએ. જે વસ્તુ લો એ વસ્તુ એમાં એમાં મૂકી દેવાની. પછી ખીદાય નહીં ને બધું. એટલે આ બધું તો કઈ પહેરવાનું નહીં. આ તો હવે ડાયરેક્ટ આપણે દેવ દિવાળી ગરબામાં જ એ અંદર જ જવા દઉં તિજોરીમાં જ બધું. મસ્ત પ્લાસ્ટિકની થેલીમાં વીટોડી ડબ્બા ને આ ને મશીન ને બધું જ તિજોરીમાં જ મૂકી દો. હજુ દિવાળીમાં આપણે કરવાનું થશે એટલે પણ આલે તો હા પેલી કડી આપી ને એમને મળી હતી કડી કે હોનાની નીકળી. હે આવું તો જેટલું પહેલા મને આવે જ ને કે બીજો અરે મસ્ત નો ગાઈસ. 1-1.5 કલાક થઈ ગયો. એ બંગડીઓનો પાર મેલ્યો. આ બધી વસ્તુ આ આરતીની અલગ કરી. આ અમારે ફરવા જવાનું થાય કદાચ તો અલગ કાઢીને તો રાખીએ. બંગડીઓનો ચાપો આમાં નાખી લે. મેં તો એમ કહું કે થોડી ઘણી ઉપર રાખ ચાપો. બધી અંદર મેળ દઈશું તો આપણે જોઈશે તાર શું કરશું. આમાં લાઈન થોડીક આમાં પાઉચમાં મેકું. થોડીક બીજી મેં એ પેલી જો અરે એ હોનાનો હો મારો હોનાન સેટ પૂજન દો ગાઈસ. પૂજન હોનું આતી સે કરાય આપકો આતી સી ગાઈસ ને કો અમાર હોનાન સેટ જો એક આ રશ્મિનો અને મારો આ સદની ભાભીનો હોનાન સેટ હજુ 5 બાબરીમાં પહેરવા. અને આઈતના ગાઈસ આઈતના પડી ગયો
ગાઈસ આ હોનાનો નહીં, આ ગ્રામ વાળો. આવું નાનો જો ચમકાન બાકી આ પૂજાનો હોનાનો સેટ કેટલાનો ખબર? 500 રૂપિયા. ગાઈસ 500 રૂપિયાનો સેટ પૂજાનો હોનાનો. તાર મૂકો ને ચલો ને હાલી શાંતિ રાખની પતલીમાં મૂકી દીધો અલી લઈ લે મેલ દે પેલા સેટ બી. અલી સદનીનો ફાઇનલી ગાઈસ જો બધું ભરી દીધું, અલગ અલગ કરી દીધું બધી વસ્તુ. આટલી 2 મિનિટ રહીને લાવું. આ તો કચર પટ્ટી નીકળી, જેટલી વાર સાફ કરીએ માતાજીને ભાણું ધરાઈ દીધું મમ્મીએ. તો જમવા બેસી ગયા. હા મમ્મી તમારે રાખો જોઈ. ઓહો મારો હીરો જો ચશ્મા પહેરા દીધા. ઊંધિયા ક્યુટું લાગે છે. પહેરો તો પહેરો. મમ્મી જમવા બેસી ગયા. અલ્યા વાહ ભાઈ વાહ, અલ્યા માલો કાનુડો કેવો મસ્ત લાગે. આ રહી જાઓ પૂજા કરે જો અહીં તો તિજોરી તો સાફ કરી દીધી ખાલી. પૂજા મશીનો જે છે ને બધા કરલી કેમ્પિંગ સ્ટ્રેટનિંગ બધા ઉપર જવા દે. તો ગાઈસ આ તો હેર કપાવા જાય છે. રેડી થઈ ગયો મારો દીકરો. શું તો કેવો લાગે છે? સુધુભાઈ તો આજે ફર્સ્ટ ટાઈમ બાબરીભાઈ હેર કટ કરાવવા જાય છે. હેર કપાવવા જાય પપ્પા જોડે બાબરીમાં 5 મિનિટ કરાય 10 મિનિટ. બાય સુધો સુધો. ચશ્મા એના જોડે લઈને ગયો ગઈ છે. સુધો વાળ કપાઈને આવશે સી ખબર હવે. હે પૂજા બેન સેવા હેર કપાઈને આવશે. ચશ્મા બસમાં પહેરીને જો બોલો. ચશ્મા બસમાં પહેરીને જ્યો આમાં સુધો મસ્ત ચશ્મા બસમાં પહેરીને વાળ કપાવા જ્યો. કપડા લેવા બધું રાખજો છોકરાઓના અહીંયા જ રાખવાની ત્યારે. હવે અમે પકડ એડમિશન સુધી ઉનાળુ વેકેશન આવશે. મેકી જતી રે જોતા જો રૂપિયો માંગે તો કેજે. એના માટે પછી અહીંયા મૂકવી પડે. હે મમ્મી સાચી વાત ને? અહીંયા રહેવાનું ને તારા? હા સુધુ જોડે રહેવાનું ને કે તાર ઘેર જવાનું? ના સુધી જોડે જવાનું કે અરે થલતે જ જવું થલતે જ. હવે સુધુની હેડી થઈ છે ને એટલે. બાય બાય. ખરીદી કરીને ઘેર તો આવી ગયા. 2 છોકરાના કપડાં લઈને ટોટલ 2 ના લઈ લીધા. હા હજુ આરે બીજા લાવવાના પણ અત્યારે એના મામાએ લઈ આપ્યા. એક મેં બસ લઈ આપી મસ્ત. ઉપર જઈને તમે બતાવો બધા કપડાં. પકોડી ખાઈને પેટ ભરાઈ ગઈ નહીં. ઘેર પહોંચી ગયા. શું તો શું ખાધું તમે? તો શું ખાધું? એના પકોડી ખાધી? યમી હતી? તું કપડાં લાવી? કોણે લઈ આપ્યા કપડાં? કપડાં કોણે લઈ આપ્યા? આમ જો કપડાં કોણે લઈ આપ્યા? મામીએ મામાએ. અને શુધુ તારા કપડાં કોણ લાવ્યું? મમ્મી પપ્પાએ લઈ આપ્યા. તો ગાઈસ બતાવું તમને કપડાં અંદાજે. ગાઈસ
આ સુધીલના કપડાં, આ ટી શર્ટો, આ એની ટી શર્ટો, આવી ટી શર્ટો છે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે એવી એકદમ ખુલ્લી ફંકી. એક આ કલર 4 ટી શર્ટો અને 2 જીન્સ લીધા એના છે. એક આ જીન્સ આરોહી ના કે બીજા આરોહીનો એક આ શર્ટ છે જરા મસ્ત ચાલે અને આ એક પેન્ટ અને એક આ બીજું ટોપ. એ માં ભાઈ કપડા બગાડે અને એક આ મને બહુ જ ગમ્યું હતું ગઈશ એટલે મેં લઈ લીધું આરોહી માટે. એક આ જોડી છે એમાં આ બી જશે જ પેન્ટ, એક બ્લેક છે ને એટલા બંને પેન્ટ લઈ લઈશું ને તો હજુ એક પેન્ટ એને લઈશું હજુ તો અત્યારે ગમે આ કપડા લાયા બધા. આ બે જો મસ્તી. એ ઉભો થા વાગશે દીદી ના, ઉભો થા. છોકરાઓ તો ખુશ થઈ ગયા. કેમ કે ચોકલેટ શું તો ફિયાન કહી દે. ચોકલેટ તું ના બોલીશ ને બોલશે. આરોહન કહી દે. શું તો આરોહન કહી દે. આરોહન કે આરોહન આરોહન કહી દે. એ નહીં આકલેટ. ચોકલેટ બોલ દે ચોકલેટ તો ખાવાની બે હાથે ખાવ હોય તો ઓ કરો. અત્યારે તો ખાલી નાટકડાઓ. અત્યારે જો એમ કે દવાનું હમણાં જે લાઈન આલો ચોકલેટ ના ચોકલેટ ના છી આઈ આરોઈ છી એટલી વાર માં તો આવડે આરોહી બોલો ને. આરોહી કેમ કે મેં પાદ મારી તો કે છી છી છી. આરે તો પાડી ને છી છી મામા તો હે નહીં મામા ભો કર્યું. આરોહીએ ભો કર્યું. કોણે ભો કર્યું? આલે 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 આલે. આરોહી આ સુધુ છી 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 જો નાખ દે બધું નાખ. એ વાગો વાગો વાગો. તો ગાઈસ એ તો કપડાં વડાય 2 દિવસના ભેગા થઈને. આ મસ્તી કરે અહીંયા છોકરાઓ. છોકરાઓના કપડા આવી ગયા. આપણે હાલ ને બેટા હાલ ને. આરોહી આપ. એના છોકરાને આવી ગયા ને તો ટેન્શન ગયું આપણે. આપણું તો ગમે ત્યાંથી લઈ આવાય. આપણે બપોર જઈને લઈ આવીશું. બપોર જઈશું આપણે. 10 વાગવા આવ્યા રાતના. સુધુભાઈ તો હેર કપાવા ગયા. હા શું કર પપ્પા લઈને આવે છે એટલે પહોંચ્યા. જોઈએ કેવા હેર કટ કરાયા. બાબરી પછી ફર્સ્ટ ટાઈમ હેર કટ થયા. બેટું મૂક ના આગી જા. એને બાબરી કરી હતી હમણાં 5મા મહિનામાં. એ પછી ફર્સ્ટ ટાઈમ આ એ આખું ટકો કર્યું તો ના ફર્સ્ટ ટાઈમ એને હેર કટ થાય. જોઈએ કેવા હેર કપાઈને આવો. હજુ તો આવી ગયો લાગે. હા કેવા વાળ કપાયા. વાળ કાપે ના સેટ કર્યા ના મસ્ત કાપે નહીં તો બહુ બધું કાપે તો તમે જેવા કરાના તો હું તો બહુ મસ્ત કપાઈને આયા હશો. લ્યો આપણે આડા રાખવાના વાળ લાવવું પડે. મને તો લાગ્યું સુધુભાઈ મસ્ત હેર કટ કર્યા પણ એના હેર બહુ મારા જેવા છે ને ગ્રોથ નહીં એના હેરમાં. તો દિવ્યલને ખોપરે લગાવવાનું ચાલુ કરશું. મસ્ત નાવડાવી દીધો. એમાં છે ને અહીંયા ઇન્ફેક્શન થયું છે ને એના ડૉક્ટરે લોશન આપેલું હોય આખા બોડી પર અપ્લાય કરી દીધું. જો મસ્ત આખા બોડીમાં લગાવી દીધું. એનાથી એને રેડ અહીંયા રેડ ને એવું બધું બહુ થઈ જાય. સવાર સુધી એટલું મસ્ત રિઝલ્ટ મળશે ને. જો કેવું બચકું કર્યું. આ શું કર્યું જો તે એવું ના કરે. દીદી સોરી બોલ ચાલ પહેલા. સોરી બોલ આરોહી ના. સોરી કહી દે ચાલ. સોરી કહી આપી દઉં. નહીં આપું. આપું વાડા. દીદીને સોરી બોલ દે. દીદીને સોરી બોલ દે. જો રિહાઈ ગઈ. જો દીદી રિહાઈ ગઈ.
લો ભાઈ તો એટલે મોજા નહીં પહેરવા. ગુડ નાઇટ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ઓ છોકડો. ગુડ નાઇટ સ્માર્ટી. સ્માર્ટ. ગુડ નાઇટ. જય માતાજી. લવ યુ. બાય. સુધુ બાય ગાઈઝ. બાય ગાઈઝ. હાય ને બાય ગાઈઝ. ગુડ નાઇટ પૂજા. ચલો ગુડ નાઇટ તો થઈ ગઈ છે. આ છોકરાઓ એક છોકડો. ચલો ગુડ નાઇટ ગાઈઝ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. મળીએ એક નવા દિવસ અને નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી. જય શ્રી કૃષ્ણ. બાય બાય.